કોસ્મેટિકની આડમાં બનાવટી દવા વેચવાનો જે પર્દાફાશ થયો છે। કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાના લેબલો લગાડીને વેચાણ કરવામાં આવતું હતું। 30 લાખની કિંમતનું બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। શંકાસ્પદ આ જથ્થો હતો। એલોપેથિક દવાના 3 નમૂના અને કોસ્મેટિકના 11 કુલ 14 નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા। તો આપ જુઓ, સુરતમાં 30 લાખની કિંમતનો બનાવટી દવાનો જથ્થો છે જે ઝડપી પાડવામાં આવ્યો છે। કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એમેઝોનના પ્લેટફોર્મ ઉપર અમદાવાદ સ્થિત એક નામાંકિત દવાની કંપનીના એક સ્કિન વ્હાઇટનિંગ ક્રીમ એમેઝોન ઉપરથી બનાવટી ડુપ્લિકેટ મળી ફરિયાદ હતી, જેના આધારે અમારી ટીમે સુરત ખાતે આયુષ એન્ટરપ્રાઇઝ, એની સાથે સંલગ્ન પેઢી આરજે એન્ટરપ્રાઇઝ અને એક કાહિરા બાયોટેક, આ 3 જગ્યાએ દરોડા પાડતા હતા। ત્યાં આગળથી 3 જગ્યાએ કોઈ દવા કે કોસ્મેટિક બનાવવાનું લાયસન્સ ન હતું, તો વગર લાયસન્સે, વગર પરવાનગીએ, કોઈ ટેસ્ટિંગ વગર જેવા ઓર્ડર આવે તેવા લેબલ બનાવીને છાપીને કોસ્મેટિક અને એલોપેથિક દવાનું વેચાણ કરતા હતા। ત્યાંથી લગભગ 14 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને 30 લાખ જેટલો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડિપાર્ટમેન્ટ આગળ ત્યારે કાર્યવાહી કરી રહી છે। તો ઉત્તર પ્રદેશમાં હાથરસની ઘટનાને લઈને પોલીસે ગુનો